ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના આપણા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય, એવા કેપેસિટર અને કેપેસિટન્સનું સૂત્ર શું મળે, અને એની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે મૂકીએ તો એની શું અસર થાય એના વિશેની વાત કરી ગયા કે પરસ્પર સમાંતર ગોઠવેલી બે પાતળી તકતીઓથી બનતું કેપેસિટર એટલે સમાંતર પ્લેટ કેપેસિટર કહ્યું. જે બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્ય અવકાશ હોય તો એનું કેપેસિટન્સ એટલે C = એપ્સિલોન નોટ A/d જેટલું મળે, જ્યાં એપ્સિલોન નોટ એટલે હવા કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, એ એટલે સપાટીનું ક્ષેત્રફળ એટલે કે તકતીની સપાટીનું ક્ષેત્રફળ, d એટલે બે તકતીઓ વચ્ચેનું અંતર. બે તકતીઓ વચ્ચે જો હવા કે શૂન્ય અવકાશ મૂકીએ તો એમને પરસ્પર 1 મિલીમીટર અંતરે મૂકીએ તો પણ આપણે 1 ફેરેડ કેપેસિટન્સ મેળવવા માટે તકતીની સપાટીનું ક્ષેત્રફળ એ લગભગ 110 ચોરસ કિલોમીટર જેટલું રાખવું પડે, જે પ્રેક્ટિકલી વ્યવહારમાં આપણા માટે શક્ય ના બને. પરિણામે આપણે એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્ય અવકાશ રાખવાના બદલે કંઈક ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ, અને આપણે જોયું કે જો કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ ત્યાં વચ્ચે મૂકવામાં આવે તો એ જ કેપેસિટરમાં આપણને કેપેસિટન્સ છે એ કે ગણું વધારે થઈ જતું જોવા મળે. એટલે આ રીતે તકતીઓના સપાટીના ક્ષેત્રફળ અચળ રાખીએ, તકતીઓ વચ્ચેનું અંતર અચળ રાખીએ, વચ્ચેના માધ્યમ બદલી અને એનું કેપેસિટન્સ બદલી શકાય. એ આપણે ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા. હવે જોઈએ કે આવા એક કરતા વધારે કેપેસિટરોના સંયોજનો એટલે કે એમને શ્રેણીમાં કે સમાંતરમાં જોડીએ તો કઈ રીતે જોડી શકાય અને એનું પરિણામી કેપેસિટન્સ કેટલું મળે એ વિશેની વાત કરીએ. તે સંયોજનોમાં બે પ્રકારના સંયોજન જોવાના. એમાં પહેલું સંયોજન એટલે એનું શ્રેણી જોડાણ, એટલે કેપેસિટરોનું એક તો શ્રેણી જોડાણ આપણે જોવાનું, બીજું જોઈશું એના સમાંતર જોડાણ વિશે વાત કરીશું. તો પહેલા સમજીએ શ્રેણી જોડાણ કોને કહેવાય. તો અહીંયા આગળ આ એક કરતા વધારે કેપેસિટરો લો. ધારો કે આ એક કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C1, આ બીજું કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C2, અને આ ત્રીજું કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C3. હવે આ પ્રથમ કેપેસિટરની એક પ્લેટને બીજા કેપેસિટરની પ્લેટ સાથે જોડવું, બીજા કેપેસિટરની બીજી પ્લેટને ત્રીજા કેપેસિટર સાથે જોડવું, અને આ બંને બહારની જે પ્લેટો ફ્રી મુક્ત છે એને કોઈ બેટરી સાથે જોડીએ તો આ પ્રકારનું જે જોડાણ થાય એ જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવાય. એટલે આકૃતિમાં આપણે આવા ત્રણ કેપેસિટરો મૂકેલા છે અને ત્રણ કેપેસિટરોના જે કેપેસિટન્સ છે C1, C2 અને C3, અને એને આ રીતે જોડીએ તો એ જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. એટલે કે આકૃતિમાં C1, C2 અને C3 કેપેસિટન્સ વાળા ત્રણ કેપેસિટરને
જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો તેને તેમનું શ્રેણી જોડાણ કહેવાય. આ કેપેસિટરના શ્રેણી જોડાણની વાત થઈ. ચલો હવે શ્રેણી જોડાણમાં આપણને શું જોવા મળશે કે આ દરેક કેપેસિટરની પ્લેટ ઉપર એની દરેક તકતી પર જમા થતો વિદ્યુત ભાર એક સરખો હશે. એટલે કે આ પ્રથમ કેપેસિટરની આ તકતી ઉપર Q જેટલો ધન વિદ્યુત ભાર હોય તો એ પ્રથમ કેપેસિટરની આ બીજી તકતી ઉપર Q જેટલો માઈનસ એટલે ઋણ વિદ્યુત ભાર હોય. પણ એ બીજી તકતી ઉપરનો ઋણ વિદ્યુત ભાર આવે ક્યાંથી? તો કે બીજા કેપેસિટરની પ્રથમ તકતી ઉપરથી. એટલે આના ઉપર Q જેટલો ધન વિદ્યુત ભાર આવે, અહીંયા Q જેટલો ઋણ વિદ્યુત ભાર. એટલે આમ આ જોડાણની અંદર આપણને પહેલી એક લાક્ષણિકતા શું જોવા મળે કે કોઈ દરેક તકતી પર જમા થતા વિદ્યુત ભાર કેવા હશે? સમાન. એટલે કે આ જોડાણમાં જો અહીંયા આગળ લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી એક વાત કે આ દરેક કેપેસિટર ઉપર એટલે કે આ જોડાણમાં દરેક કેપેસિટર પર જમા થતા વિદ્યુત ભાર Q એ સમાન હશે, પણ તેમના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એ જુદા જુદા હોય. પરિણામે હવે જોઈએ કે અહીંયા કેપેસિટન્સ માટેના સૂત્ર એટલે કે C બરાબર Q/V. આ સૂત્ર પરથી હું કોઈ પણ કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લઉં તો Q/C મળે. ચલો આ જો મળે તો હવે હું કહી શકું કે આથી આ ત્રણ કેપેસિટરો માટે ચલો વિદ્યુત સ્થિતિમાનના તફાવતો ગણું તો V1 બરાબર Q/C1, V2 બરાબર Q/C2 અને V3 બરાબર Q/C3 મળે. અહીંયા જોઈ શકાય કે બેટરીમાંથી મળતા કુલ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો કુલ જે તફાવત મળે એ તફાવત આ ત્રણેય તફાવતોના સરવાળા જેટલો હોય. એટલે અહીંયા બીજી રીતે કહીએ તો આપણે આના પછીના ચેપ્ટરમાં ઓહમનો નિયમ ભણીશું. તે ઓહમના નિયમ ઉપરથી કહી શકાય કે આ ત્રણેયનો સરવાળો એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. એટલે હવે હું લખી શકું કે પણ ઓહમના નિયમ પ્રમાણે અહીંયા V equal to V1 plus V2 plus V3, જ્યાં V એટલે બરાબર આ વિદ્યુત સ્થિતિમાનનો
કુલ તફાવત છે. આ પરિપથના આખા પરિપથનો એ કુલ તફાવત છે. આમાં આપણે v1 v2 અને v3 ની કિંમતો મૂકીએ તો અહીંયા આગળ હોય સમીકરણ 1 માં v1 v2 અને v3 એની કિંમતો મૂકતા ચલો શું લખી શકાય? v q upon c1 વત્તા q upon c2 વત્તા q upon c3 અને માટે કહેવાય કે v ના છેદમાં q બરાબર 1 upon c1 1 upon c2 1 upon c3 એના સરવાળા જેટલું થાય. એટલે અહીંયા આગળ v upon q ની કિંમત એ આપણને 1 upon c1 plus 1 upon c2 plus 1 upon c3 એટલી મળે. હવે પરિપથમાં 3 ના બદલે એક જ કેપેસિટર મૂકીએ. હવે જો પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો આ v upon q બરાબર 1 upon c મળે. એટલે કે આપણે આવા C1 C2 C3 જુદી જુદા કેપેસિટન્સ વાળા 3 કેપેસિટરોના બદલે આ જ પરિપથમાં એક એવું કેપેસિટન્સ C વાળું આપણે કેપેસિટર લઈએ કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપીએ ત્યારે એની પ્લેટ ઉપર જમા થતો વિદ્યુતભાર Q હોય તો એક કેપેસિટન્સ C ને આપણે આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ કહી શકીએ. માટે સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો V upon Q બરાબર C મળે અને માટે આ સમીકરણ 2 માં મૂકીએ. પહેલા મૂકીશું એટલે 1 upon C બરાબર 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. એટલે આ પરિપથના સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર મળે. એટલે જ્યારે 3 કેપેસિટરોને આ રીતે આપણે શ્રેણીમાં જોડીએ તો એના સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર આ પ્રકારે મેળવી શકાય. ચલો આના ઉપરથી આ જોડાણની તમે લાક્ષણિકતાઓ વિચારો તો અહીંયા આગળ આ પ્રકારના સંયોજનની લાક્ષણિકતાઓ ચલો એ લાક્ષણિકતાઓમાં તમે જુઓ તો પહેલી એક મુદ્દો હું શું કહી શકીશ કે દરેક માટે એટલે કે દરેક કેપેસિટર માટે વિદ્યુતભાર Q સમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V એ જુદા જુદા હોય. આ મને પહેલી એક લાક્ષણિકતા મળે. બીજું તો કે પરિણામી કેપેસિટન્સ છે એનું વ્યસ્ત એ આ ઘટક કેપેસિટન્સના વ્યસ્તોના સરવાળા જેટલું હોય. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત એક ઘટક કેપેસિટન્સ એના વ્યસ્તોના સરવાળા જેટલું હોય. તો આનો અર્થ કે જો હું સમતુલ્ય કેપેસિટન્સ લઉં તો એ
પરિપથના લઘુત્તમ કેપેસિટન્સ કરતાં પણ ઓછું હોય, એટલે કે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ ઘટકોમાંના લઘુત્તમ કેપેસિટન્સ કરતાં પણ ઓછું હોય. આનો અર્થ એ કે જો મારે પરિપથના કુલ કેપેસિટન્સમાં ઘટાડો કરવો હોય તો બહારથી કોઈ એક કેપેસિટર લાવી અને એને પરિપથમાં બીજા બધાની સાથે શ્રેણીમાં ઉમેરી દેવું પડે, જોડી દેવું પડે, તો પરિણામે પરિપથનું કુલ કેપેસિટન્સ આપણે ઘટાડી શકીએ. અને જો પરિપથનું એક કેપેસિટન્સ કાર્ય કરતું અટકે તો બાકીના બધા કેપેસિટન્સ કાર્ય કરતા અટકી જાય. એટલે કે જો પરિપથનો એક ઘટક કાર્ય કરતો અટકે તો સમગ્ર પરિપથ એ કાર્ય કરતો અટકી જાય છે. એટલે આ કેપેસિટરના શ્રેણી જોડાણ માટેની મને લાક્ષણિકતાઓ મળે. એટલે આ કેપેસિટરોનું શ્રેણી જોડાણ થયું. હવે જોઈએ કે બીજા પ્રકારનું જોડાણ એટલે કે એમનું સમાંતર જોડાણ. ચલો, સમાંતર જોડાણની અંદર શું કહી શકાય? તો હવે કેપેસિટરોનું બીજું જોડાણ એટલે સમાંતર જોડાણ. ચલો, તો આ પ્રકારના જોડાણમાં આપણી પાસે જે કેપેસિટર હશે એ પહેલા આકૃતિની જેમ જ આપણે પહેલા કિસ્સાને બધું કોમન રાખીએ. એટલે પહેલું એક કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C1, બીજું કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C2, ત્રીજું તો કે એનું કેપેસિટન્સ C3. તો ત્રણેયની એક તરફની પ્લેટ એને કોઈ એક સામાન્ય બિંદુ A પર મૂકીએ, બીજી તરફની પ્લેટ એ બીજા સામાન્ય બિંદુ B પર જોડીએ, તો આ પ્રકારનું જોડાણ એટલે આ સમાંતર જોડાણ કહેવાય. એટલે હવે અહીંયા તમે શું કહી શકો કે આ C1, C2, C3 કેપેસિટન્સ વાળા ત્રણ કેપેસિટરોને જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો એ તેનું સમાંતર જોડાણ કહેવાય. હવે જ્યારે ઘટકોને તમે સમાંતરમાં જોડો તો એના જે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V એ આપણને સમાન મળે, પણ એ દરેક ઉપર જમા થતા વિદ્યુત ભાર એ બદલાય. એટલે આ Q1, Q2, Q3 બદલાય. એટલે એનો અર્થ એ કે કેપેસિટરોના આ સમાંતર જોડાણમાં દરેકના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એ સમાન હોય, પણ જમા થતા વિદ્યુત ભાર એ જુદા જુદા હોય. એટલે આ સમાંતર જોડાણમાં આપણને આ પ્રકારે જોવા મળે. પરિણામે હવે હું આમ કહી શકું કે અહીંયા હું C = Q/V પરથી
અમારી પાસે v ની કિંમત સરખી છે, q જુદા છે, એટલે q બરાબર c * v લઈ શકાય. અને એ કિંમત લો તો હવે હું અહીંયા કહી શકું કે પરિપથનો કુલ વિદ્યુતભાર એ જો q હોય તો અહીંયા q બરાબર q1 + q2 + q3 કે જ્યાં q1 એટલે પ્રથમ કેપેસિટર ઉપર જમા થયેલો વિદ્યુતભાર, q2 એટલે બીજા કેપેસિટરનો વિદ્યુતભાર અને q3 એટલે ત્રીજા કેપેસિટરનો વિદ્યુતભાર. ચાલો આ કિંમતો અહીંયા મૂકી દઉં તો હવે અહીંયા આગળ q = cv પરથી કિંમત મૂકું તો પહેલામાં c1 * v, તો બીજા માટે હું લખી શકીશ c2 * v, ત્રીજા માટે c3 * v, કારણ કે આમાં v બધામાં સમાન છે અને માટે q/v બરાબર c1 + c2 + c3. આ આપણી પાસે અહીંયા આગળ સમીકરણ 4 છે. હવે જો આનું સમતુલ્ય કેપેસિટન્સ C લઈએ તો C બરાબર q/v મળે. એટલે હવે જો પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર q/v આપણું સમીકરણ 5 અને માટે સમીકરણ 4 અને 5 પરથી હું શું લખી શકું? C = c1 + c2 + c3. એટલે આ આપણે પરિણામી કેપેસિટન્સ માટેનું સૂત્ર મળે. એનો અર્થ એ કે જો કેપેસિટરોને સમાંતરમાં જોડીએ તો પરિપથમાં કેપેસિટન્સની અંદર સરવાળા થાય. માટે હવે આ જોડાણની લાક્ષણિકતાઓ તમારે સમજવી હોય તો જો શ્રેણી જોડાણની લાક્ષણિકતા હતી એના કરતા વિરુદ્ધ. શ્રેણીમાં શું કહેતા હતા કે દરેક કેપેસિટર માટે q સમાન હોય, v જુદા હોય. અહીંયા શું કહેવાનું કે સમાંતરમાં દરેક કેપેસિટર માટે v સમાન હોય, q જુદા હોય. બીજું તો કે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણ માટે કેટલું હતું? તો કે સમતુલ્યનું વ્યસ્ત એ ઘટકોના વ્યસ્તોના સરવાળા જેટલું હતું. એના બદલે અહીંયા શું કહેવાય કે સમતુલ્ય કેપેસિટન્સ એ ઘટક કેપેસિટન્સોના સરવાળા જેટલું હોય. તો ત્રીજું શ્રેણીમાં શું કહ્યું હતું કે સમતુલ્ય કેપેસિટન્સ એ ઘટકોમાંના લઘુત્તમ કેપેસિટન્સ કરતાં પણ ઓછું હોય. જ્યારે અહીંયા શું કહેવાશે કે સમતુલ્ય કેપેસિટન્સ એ ઘટકોમાંના મહત્તમ કેપેસિટન્સ કરતાં પણ વધુ હોય. તો ત્યાર પછી અહીંયા કહી શકીએ કે જો આ સમાંતર જોડાણ હોય તો એમાં પરિપથનું કોઈ એક ઘટક કાર્ય કરતો અટકે તો સમગ્ર પરિપથ કાર્ય કરતો અટકી જતો નથી. એટલે કે બાકીના ઘટકો તો પોતપોતાનું કાર્ય કરતા જ રહે. હા, પરિપથના કુલ કેપેસિટન્સમાં ફેરફાર થઈ જાય પણ પરિપથ પેલા શ્રેણી જોડાણમાં જેમ સંપૂર્ણપણે અટકી જતો હતો એમ અટકી જશે નહીં. એટલે આ રીતે આ કેપેસિટરોનું સમાંતર જોડાણની વાત થઈ. તો હવે જુઓ કે અહીંયા આપણે આજે બે પ્રકારના જોડાણો જોઈ ગયા, એક શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. બંનેની સરખામણી કરવા જઈએ તો ટૂંકમાં એમ કહેવાય કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના વિદ્યુતભાર સરખા હોય તો સમાંતરમાં દરેકના વોલ્ટેજ સરખા હોય. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના વોલ્ટેજ જુદા હોય તો સમાંતરમાં દરેક કેપેસિટરના વોલ્ટેજ સરખા હોય. શ્રેણી જોડાણ કરવું એટલે પરિપથનું કેપેસિટન્સ ઘટે, જ્યારે સમાંતરમાં હું જોડાણ કરું તો પરિપથનું કુલ કેપેસિટન્સ વધે. એટલે મારે કેપેસિટન્સ ઘટાડવું હોય
તો નવા કોઈ કેપેસિટરને લાવીને શ્રેણીમાં જોડવાનું, એના બદલે પરિપથનું કેપેસિટન્સ વધારવું હોય તો નવા કેપેસિટરને મારે અહીંયા આગળ સમાંતરમાં જોડવાનું. ત્યાર પછી શ્રેણી માટે આપણને શું જોવા મળતું હતું કે એક ઘટક કાર્ય કરતો અટકે તો બધા અટકે. સમાંતરમાં એવું નહીં, એક ઘટક કાર્ય કરતો અટકે તો બાકીના કાર્ય કરતા રહે. એટલે આ એ બે પ્રકારના જોડાણ માટે આપણને એની લાક્ષણિકતાઓ મળતી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે કેપેસિટરની અંદર જ્યારે એને વિદ્યુત ભારિત કરીએ તો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એમાં કંઈક ઉર્જાનો સંગ્રહ થાય. તો એ સંગ્રહિત ઉર્જા એ કેવી રીતે મળે, એનું સૂત્ર શું મળે, એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.